અમીરગઢ તાલુકાના ઉમરકોટ ગામે 8 દિવસથી પડેલા વરસાદના કારણે ભારે નુકસાન થવા પામ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદે વિરામ લીધા બાદ અમીરગઢ તાલુકાના ઉમરકોટ ગામે ભારે વરસાદના કારણે પોતાના ખેતરોમાં છેલ્લા 8 દિવસથી પડેલા વરસાદના કારણે ખેતરના પાડા પણ તૂટી ગયા હતા અને ખેતરોમાં ઉભેલા પાક પણ ધોવાઈ ગયા હતા। જો કે ઈશ્વરભાઈ બંધાભાઈ રાણા અને એમના કહેવા પ્રમાણે આશરે 25 થી 50 હજાર અને આજુબાજુના અનેક લોકોનું પણ નુકસાન થયું હતું, એટલે કે ભારે નુકસાન થયું હતું। જો કે હજુ સુધી વહીવટી તંત્ર દ્વારા આ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી, જેથી આજે અમીરગઢ ખાતેના સંવાદદાતા સતીશ રાણાએ ઉમરકોટ ગામના લોકોની મુલાકાત લીધી હતી। આમ આ લોકોને સરકારશ્રી જોડે મદદની માંગ કરી હતી। આ વરસાદ પડવાથી અમારા ખેતર આખો પાળા તૂટવાથી નુકસાન ખૂબ છે। પાળા તૂટવાથી શું નુકસાન થયું? 8 દિવસ વરસાદ એક ધારો પડ્યો એટલે કોઈ ગુવાર વાયો તો કોઈ મગફળી હતી, કોઈ ગુવાર ને ભાઈ એરંડા મગફળી એમ કરીને મારા આખા ખેતરમાં 9 એકરમાંથી 20-25 હજારનો ખર્ચો પડ્યો મારે। આખું બધું ધોવાઈને સાફ થઈ ગયું। આપણે પાળા તૂટવાથી ખર્ચો વધશે ને તમારે? હા, એટલે કેટલો ખર્ચો આશરે? ખર્ચો તો થાય ને 25,000 જેવો 50,000 જેવો ખર્ચો થઈ જાય। સતીશ રાણાનો રિપોર્ટ, અમીરગઢ।